હવે મિત્રો આ બાપુએ ચેલેન્જ શું આપી હતી, બધા લોકો તો તેમની પાછળ પડી ગયા છે। તેમની કોમેન્ટો કેવી આવે તમને બધા લોકોને ખબર છે કે આ બાપુને ભાઈ જેલમાં નાખો। હવે મિત્રો વાતચીત તો આપણા મંતવ્ય પ્રમાણે આપણે કોઈને પણ સપોર્ટ કરી શકીએ। બાપુએ ભાજપને સપોર્ટ કર્યો હતો તે માટે મિત્રો વાતચીત તો આમ આદમી પાર્ટીના ઘણા બધા લોકો સાથે મિત્રો વાતચીત જે ગોપાલભાઈ ઇટાલિયાના ફેનો છે તે મિત્રો વાતચીત આ બાપુને ખુલ્લેઆમ ટ્રોલ કરી રહ્યા છે। હવે મિત્રો આ બાપુને આપણે ઓળખતા નથી, પરંતુ મિત્રો સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વયા જાય છે। તો ભાઈઓ કંજૂસી ના કરો, એક સબસ્ક્રાઇબ કરી દો। સબસ્ક્રાઇબ કરવામાં તમારું કંઈ પણ જાય છે। હવે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત મેળવ્યા બાદ બાપુની જે મિત્રો વાત કરી તો ભવિષ્યવાણી અને મિત્રો વાત કરી તો બાપુની જે મિત્રો વાત કરી સેલ્સ હતી એ ખોટી પડી। બાપુએ એમ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતે તો હું મારી જટા કાપી નાખું, પરંતુ બાપુએ મિત્રો વાત કરી તો બિલકુલ જટા કાપી નહીં। હવે તેના મંતવ્ય પ્રમાણે તે ભાજપને સપોર્ટ કરતા હતા, એમાં ખોટું શું છે? હવે મિત્રો વાત કરીએ તો હું આ બાપુને સપોર્ટ કરતો નથી, આ બાપુને ઓળખતો નથી, પરંતુ આ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા હતા વાયરલ, બસ તમારા સમક્ષ લાવ્યો છું। બાકી તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા કેવડું મોટું સારું એવું નામ ધરાવે છે। અત્યારે મિત્રો ત્યાંના એમએલએ થઈ ગયા છે, ત્યાંના મિત્રો વાત કરીએ તો ફોર્ચ્યુનર લઈને ફરે છે। તો હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા છે આવનારા ટાઈમની અંદર વિકાસો લાવશે। અત્યારે મિત્રો વાત કરીએ તો દિલ્હી ખાતે કેજરીવાલભાઈને મળવા ગયા છે, તો હવે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમની અંદર કેવો વિકાસ કરે છે એ પણ આપણે જોયા જેવું છે ને એ પણ આપણે જોવાનું રહેશે। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ વિડીયો તમારે બને એટલું શેર કરીને એક સારી એવી કમેન્ટ કરી દેજો। બાકી ગોપાલભાઈ ઇટાલિયા મને લાગે છે કે વિસાવદરની અંદર વિકાસ કરશે, અને જો કરશે તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે પેલા કિરીટભાઈ પટેલે કહ્યું હતું કે હું જીતીશ તો પેરિસ જેવા રસ્તા બનાવીશ। બિલકુલ ગોપાલભાઈ ઇટાલિયા પેરિસ જેવા રસ્તા બનાવવાના છે। તો બાકી તમને શું લાગે છે વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય